મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય સંસ્કૃત પાઠ 2 આકાશ પતતિ આકાશ પડે છે તેના પ્રશ્નોના જવાબ આપણે ગુજરાતીમાં લખીશું। તો નંબર 1, સસલું ક્યાં રહેતું હતું? સસલું એક વનમાં રહેતું હતું। નંબર 2, સસલું શા માટે ભયભીત થઈ જાય છે? જવાબ, ઝાડ પરથી પાંદડું પડે છે એટલે સસલું ભયભીત થઈ જાય છે। નંબર 3, સસલું શિયાળને શું કહે છે? જવાબ, સસલું કહે છે કે શિયાળભાઈ દોડો, આકાશ પડે છે। નંબર 4, સસલું વાંદરાને શું કહે છે? સસલું કહે છે કે વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે। નંબર 5, ડરેલા સસલાની પાછળ કોણ કોણ દોડે છે? જવાબ, ડરેલા સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે। નંબર 6, સિંહ સસલાને શું કહે છે? જવાબ, સિંહ કહે છે કે આકાશ પડે છે। શું આકાશ પડે છે? નંબર 7, ઝાડની પાસે કોણ આવે છે? જવાબ, સસલું ઝાડની પાસે આવે છે। નંબર 8, ઝાડની પાસે આવીને સિંહ સસલાને શું કહે છે? જવાબ, ઝાડની પાસે આવીને સિંહ સસલાને કહે છે ક્યાં પડે છે આકાશ। સસલું કંઈ પણ બોલતું નથી ત્યારે સિંહ શું કરે છે? જવાબ, સસલું કંઈ પણ બોલતું નથી ત્યારે સિંહ હસે છે। નંબર 10, કોણ ભાગી જાય છે? સસલું ભાગી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ 2 ધોરણ 6 નો આકાશ પતતિ આકાશ પડે છે તેના પ્રશ્નોના જવાબ વિશે જાણ્યું। તો હવે આપણે તેનું વ્યાકરણ વિશે જાણવા માટે તમારે આ વિડીયોને લાઈક કરવો પડશે, શેર કરવો પડશે અને સબસ્ક્રાઈબ કરવો પડશે। નમસ્તે।